નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ ધોરણ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થા, પ્રિપેર્ડ બાય ટાંક પરેશર, લેક્ચર નંબર 5, સેક્શન ઈ, 5 માર્ક વાળા પ્રશ્નો. હવે આપણે સમજીએ છીએ પ્રશ્ન નંબર 5. એનું નામ છે તાલીમ એટલે શું, તેનું મહત્વ સમજાવો. તો અહીંયા આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે જુલાઈ 19માં. તો યાદ રાખજો કે તાલીમ અને તાલીમનું મહત્વ પણ જવાબ મહત્વનો ગણાશે. હવે આપણે સમજીએ સૌપ્રથમ બધા જવાબની જેમ પ્રસ્તાવના. તો તાલીમ એટલે આપણે પહેલાં તો એને સમજીએ. તાલીમ એટલે શું? તો કે ટ્રેનિંગ. હવે તમે પણ સાંભળેલું હશે કે ઘણી વખત ધંધાકીય એકમની અંદર કર્મચારીઓને ટ્રેનિંગમાં મોકલવામાં આવે. તો આ ટ્રેનિંગ શું છે એના વિશેની માહિતી મેળવીએ. તો કે જ્યારે કોઈ કર્મચારીની ભરતી કરવામાં આવે, એને એપોઇન્ટ કરવામાં આવશે, નિમણૂક કરવામાં આવશે. તો જ્યારે એની નિમણૂક કરવામાં આવે તો એ ગમે એટલો કુશળ એટલે કે હોશિયાર હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તે યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતો. હવે આપણે ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ તરીકે બેંકમાં જો તમારે જોબ મેળવવી હોય તો એના માટેની લેખિત પરીક્ષા દેવી પડશે. લેખિત પરીક્ષા પાસ કરો તમે, ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ પાસ કરો, પછી તમને ઉદાહરણ તરીકે એસબીઆઈ બેંકમાં નોકરી મળે છે. તો પહેલા જ દિવસથી તમારી પાસે કોઈ અનુભવ નથી, બેંક વિશેની પૂરી જાણકારી નથી, માટે ડાયરેક્ટ તમને કોઈ કામ સોંપી દેવામાં નહીં આવે, પરંતુ દરેક બેંક મિનિમમ 21 દિવસની ટ્રેનિંગ તાલીમ આપે છે. આ તાલીમ દ્વારા તમને બેંક વિશેની બધી જાણકારી આપવામાં આવશે અને થોડોક અનુભવ થશે, પછી તમે તમારી જાતે કોઈ પણ કાર્ય બેંકમાં કરી શકશો. તો આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા કે તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય. અને કુશળતા મેળવી શકાયનું કારણ શું? તો કે એની અંદર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક, અહીંયા આપણે ગુજરાતી શબ્દ જે સૈદ્ધાંતિક છે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે થિયરી, અને પ્રાયોગિક એટલે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવે છે. માટે જે તાલીમ મેળવે છે એ કુશળતા મેળવે છે. તાલીમથી કર્મચારીઓમાં જ્ઞાન, એજ્યુકેશન, નોલેજમાં વધારો થાય, આવડત, એનામાં આવડત આવશે, બુદ્ધિની ક્ષમતામાં વધારો થાય. આ માટે ધંધાકીય એકમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. તાલીમ એ કંઈ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા. એટલે કે કર્મચારીને એક વખત તમે તાલીમ આપી દીધી, ટ્રેનિંગ આપી દીધી, પછી એને સ્વતંત્ર કામગીરી સોંપી દીધી, પછી ભવિષ્યમાં ક્યારેય નહીં આપવી પડે એવું નથી. મોટા ભાગના ધંધાકીય એકમ, બેંક, ઇન્સ્યોરન્સ કંપની, ફાઇનાન્સ કંપની, ઉત્પાદન વિભાગના બધા જ લગભગ કંપનીઓ, રિલાયન્સ, ટાટા, બધી જ કંપનીઓ દર વર્ષે અથવા દર 6 મહિને એક દિવસ માટે તેના કર્મચારીને તાલીમ આપતા જ રહે છે. કારણ કે તાલીમ દ્વારા જ એના જ્ઞાનમાં, એના અનુભવમાં, જાણકારીમાં વધારો થશે. તો આમ તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ પ્રસ્તાવનામાંથી 2-3 પ્રશ્નો બની શકે. જેમ કે 1 માર્કવાળા પ્રશ્નોમાં જો આપણે ધ્યાન જોઈએ તો તાલીમ એટલે શું, તો એનો જવાબ તમારે આમાંથી મળી જશે કે તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય છે, એમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે, એવું લખી શકી. પછી તાલીમ દ્વારા કઈ બાબતોમાં વધારો થાય, તો જ્ઞાન, આવડત ને બુદ્ધિ ક્ષમતામાં. પછી વિધાન તરીકે પૂછે તો તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. તો એમાં આખો આ પેરેગ્રાફ જવાબમાં લખવાનો આવશે. તો આવી રીતે તમારે 2-3 પ્રશ્નો આમાંથી બનશે, યાદ રાખજો. હવે આપણે સમજીએ ખ્યાલ.
તો સરળ શબ્દમાં કહીએ તો તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. એટલે કે કર્મચારી જે કામ કરવાના છે એના વિશે અગાઉથી જ એને થિયરી અને પ્રેક્ટિકલ બંને જ નોલેજ આપી દેવામાં આવશે. એક વિચારકના મતે એકમના કાર્યોને ધ્યાનમાં રાખીને જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન, ટેકનિક સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે પણ તાલીમ. ત્રીજું, તાલીમ એટલે કે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. તો તમને તાલીમનો ખ્યાલ પૂછે અથવા તાલીમ એટલે શું એવો પ્રશ્ન 1 માર્કમાં પૂછે તો આ 3 ખ્યાલમાંથી ગમે એક લખવામાં આવશે તો ચાલશે. તો યાદ રાખજો. હવે આવે છે તાલીમનું મહત્વ. અગાઉ આપણે સમજ્યા હતા એમ એક પછી એક મુદ્દાના નામ પહેલાં સમજીએ. મુદ્દા નંબર 1, તાલીમનું મહત્વ આધુનિક જાણકારી દ્વારા. મુદ્દા નંબર 2, કાર્ય સંતોષ વધે. મુદ્દા નંબર 3, સલામતી માટે. મુદ્દા નંબર 4, કર્મચારી ફેર બદલી દરમાં ઘટાડો. મુદ્દા નંબર 5, નફામાં વૃદ્ધિ. મુદ્દા નંબર 6, અન્ય લાભ. મુદ્દા નંબર 7, કર્મચારીઓનો વિકાસ. મુદ્દા નંબર 8, ખર્ચમાં ઘટાડો. તો આ રીતે 8 મુદ્દાઓ એના આધારે આપણે સૂત્ર બનાવેલું છે. જેમ કે પહેલો શબ્દ છે આ, બીજામાં કા, ત્રીજામાં શ. તો 3 શબ્દ ભેગા કર્યા, આકાશ. પછી ફેર બદલી દરમાં ફે, નફામાં ન તો આકાશ ફેન. પછી લાભમાં લા, વિકાસમાં વી, આકાશ ફેન લાવી. પછી આવે છે છેલ્લામાં આખો શબ્દ ખર્ચમાં ઘટાડો, આકાશ ફેન લાવી ખર્ચમાં ઘટાડો. તો હવે આપણે સૂત્રના આધારે બોલીએ મુદ્દા. તમે પણ મારી સાથે બોલતા જાઓ. આ એટલે આધુનિક જાણકારી, કા એટલે કાર્ય સંતોષ વધે, શ એટલે સલામતી, ફે એટલે કર્મચારી ફેર બદલી દરમાં ઘટાડો, ન એટલે નફામાં વૃદ્ધિ, લા એટલે અન્ય લાભ, વી એટલે કર્મચારીઓનો વિકાસ અને છેલ્લું આવે ખર્ચમાં ઘટાડો. તો આ રીતે તમારે સૂત્ર એના આધારે 3-4 વાર જો તમે બોલતા જશો મનમાં તો એના મુદ્દા પણ તમને આવડી જશે. હવે એની વિસ્તૃત માહિતી મેળવી. તો વિસ્તૃતમાં પેલું આવે છે આધુનિક જાણકારી. હવે તમને આજના સમયની તો ખબર જ છે કે અત્યારના સમયમાં ઔદ્યોગિક જગતમાં નવા નવા સંશોધન બનતા જ જાય છે, નવી નવી ટેકનિકો આવતી જાય છે. તો નવા સંશોધનની જાણકારી, નવી ટેકનોલોજીની જાણકારી, આ બધી જાણકારી જો કર્મચારીને તમારે આપવી હોય અને આજના સમય પ્રમાણે એની સાથે એને કદમ મિલાવતા શીખવવું હોય તમારે, તો સ્વાભાવિક છે કે કર્મચારીને તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે. બીજું જોઈએ કાર્ય સંતોષ વધે. તો તાલીમ દરમિયાન કર્મચારીઓને કાર્ય અંગે તાલીમ આપવી હોય તે જ કામ માટે તેને કામગીરી સોંપવામાં આવે જેથી તેઓ વધુ જુસ્સાથી કાર્ય કરે અને કાર્ય સંતોષની લાગણી અનુભવે. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં એને બિલ બનાવવાના છે તો એને ટ્રેનિંગ એની જ આપવામાં આવશે કે તમારે બિલ કેવી રીતે બનાવવા, પ્રિન્ટર દ્વારા કેવી રીતે એને પ્રિન્ટ કરવા અને આ બિલને સાચવીને કેવી રીતે રાખો. હવે એને ટ્રેનિંગમાં બધું સમજાવી દીધું, પછી જ્યારે એની સામે કસ્ટમર આવે ત્યારે એ ઝડપથી બિલ બનાવી અને આપી દેશે. તો એને એમ સંતોષ થશે કે મને તાલીમ દ્વારા કામ આવડી ગયું છે. તો કાર્ય સંતોષ વધે છે તાલીમ દ્વારા. મુદ્દા નંબર 3 સમજીએ સલામતી. હવે આજના સમયમાં શબ્દ જો આપણે જોઈએ તો સલામતી તો બહુ જ આપણે રાખીએ છીએ. અત્યારે આપણને ખબર છે કોરોના વાયરસને કારણે આપણને સલામતી રાખવાનું કહેવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા વારંવાર કે તમારા ફેસ ઉપર માસ્ક પહેરો ફરજિયાત. તો આપણે એ સમય પ્રમાણે આપણે નિયમ પણ પાડીએ છીએ.
તો અકસ્માતથી બચી શકે. તો આવી રીતે કોઈ ધંધાકીય એકમના દાખલા તરીકે પીજીવીસીએલ જેવી કંપની એટલે કે ગવર્મેન્ટનું સેક્શન છે, તો એમાં જે હેલ્પર છે, ટેકનિશિયન છે, એ બધાને જ્યારે પણ કોઈ કામગીરી કરવાની હોય ત્યારે એની અગાઉ એને તાલીમ આપવામાં આવે કે તમારે કોઈ રિપેરિંગ કરવા તમે જાઓ ઇલેક્ટ્રિક સાધનો, ત્યારે તમારે તેના મોજા, એના બૂટ સ્પેશિયલ આવે છે તમારે પહેરવાના, અને આ રીતે જ રિપેરિંગ કરવાનું. તો અકસ્માતથી બચવા માટે તાલીમ અહીંયા આપવામાં આવે છે. તો જો આવી તાલીમ અગાઉથી આપી દીધી તો અકસ્માતથી બચી શકાય. તો અહીંયા તાલીમથી સલામતી મળે છે એવું કહી શકીએ. ચોથું સમજીએ કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. હવે આ તો મુદ્દો ઘણી વખત આવી ગયો, પણ ફરી વાર આપણે સમજીએ. કર્મચારી એક કંપનીમાંથી છોડીને બીજી કંપનીમાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, આવું ફેરબદલી દર જો વધારે હોય તો કંપનીનો સમય બગડશે, નાણાં બગડશે. માટે જો તમે ટ્રેનિંગ આપતા રહેશો કર્મચારીઓને તો તેના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય અને ભવિષ્યમાં એને પ્રમોશન મળે. એને પ્રમોશન મળશે તો એનો જુસ્સો વધી જશે, વધુ આર્થિક લાભ મળશે, કાર્યદક્ષતા વધી જશે, તો ક્યારે એને નોકરી બદલવાનો વિચાર આવતો નથી. માટે કંપની છોડીને ન જાય તો એને કહેવાય કર્મચારી ફેરબદલી દર ઘટે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે જેની પાસે ગવર્મેન્ટ નોકરી છે એ લોકો ક્યારેય નોકરી બદલાવતા નથી, અથવા બહુ ઓછા વ્યક્તિઓ એવા હોય છે કે જે આ નોકરી બદલાવતા હોય. શા માટે? કારણ કે તાલીમ એને આપવામાં આવે છે, બઢતી આપવામાં આવે છે, માટે એને આર્થિક લાભ વધુ મળે છે, તો એ ક્યારેય નોકરી બદલવાનો વિચાર આવશે નહીં. જ્યારે પ્રાઇવેટ કોઈ ફર્મમાં કોઈ કામ કરતા હોય એ લોકો વારંવાર નોકરી બદલતા હોય, કારણ કે અહીંયા આવી રીતે વ્યવસ્થા નથી હોતી. પાંચમો મુદ્દો સમજીએ, નફામાં વૃદ્ધિ. તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય. એટલે કે જ્યારે તમે ટ્રેનિંગ આપો છો ત્યારે જે બગાડ છે, વસ્તુ ઉત્પાદન કરવામાં જે વસ્તુનો બગાડ થતો હોય ઘટાડી શકાય છે, અને એને કારણે પડતર કિંમત ઘટી જશે તો નફામાં વૃદ્ધિ જોવા મળે. ઉદાહરણ તરીકે 10 રૂપિયાની વસ્તુની પડતર કિંમત હોય ને ભલે 9 રૂપિયા થઈ જાય તો નફામાં શું થાય છે? વૃદ્ધિ. મુદ્દા નંબર 6 સમજીએ, અન્ય લાભ. તાલીમ દ્વારા બીજા પણ આપણને લાભ મળી શકે. જેમ કે રિલાયન્સ અને ટાટા જેવી કંપનીઓમાં તો કે ભાઈ એમાં વસ્તુની ગુણવત્તા વધી, એકમની પ્રતિષ્ઠા વધી જાય, કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટી જશે, એકમમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થાય, કર્મચારીઓમાં પ્રમાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં પણ વધારો જોવા મળે છે. તો આવી રીતે અન્ય લાભ પણ આપણે અહીંયા તાલીમ દ્વારા મેળવી શકીએ. મુદ્દા નંબર 7 છે કર્મચારીઓનો વિકાસ. તાલીમને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય, તેથી વ્યક્તિગત વિકાસ પણ થઈ શકે છે. મુદ્દા નંબર 8 ખર્ચમાં ઘટાડો. તાલીમને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થતાં ઉત્પાદન વધી, કાચા માલના બગાડમાં ઘટાડો થાય. નિરીક્ષણ ખર્ચ, ઓબ્ઝર્વેશન માટે એક વ્યક્તિ રાખેલો હોય કે જે કર્મચારી ઉપર ધ્યાન રાખે, તો ઓબ્ઝર્વેશન જે છે એનો ખર્ચમાં ઘટાડો થાય, પરિણામે કુલ ખર્ચમાં પણ ઘટાડો જોવા મળે છે. તો અહીંયા આપણે તાલીમ અને તાલીમ વિશેની માહિતી એટલે કે તાલીમનું મહત્ત્વ 8 મુદ્દાના આધારે સમજ્યા. તો 8 મુદ્દાના આધારે તમારે સૌપ્રથમ પહેલાં આ જવાબ ચોપડામાં એકવાર લખી નાખો, પછી બીજી વખત લખો ત્યારે તમારે જોયા વિના તમારી જાતે લખવાનો પ્રયત્ન કરો, એટલે તમને 100% જવાબ આવડી જશે. તો હવે આપણે સમજીએ સમીક્ષા. કે મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ, યોગ્ય તાલીમ અધિકારી રાખે. જે મોટા એકમો છે જેની અંદર મોટી કંપનીઓ આવી જશે, ટાટા જેવી કંપનીઓ, તો એ લોકો તાલીમ માટે એક અલગ જ વિભાગ, અલગ બિલ્ડિંગ એવું રાખેલું હોય, અને ખાસ એક તાલીમ અધિકારી રાખેલા હોય
જેને ઊંચા પગારથી રાખવામાં આવે, એને માત્ર અધિકારીઓને ટ્રેનિંગ જ આપવાનું, એટલું જ કામ કરવાનું. નવા કામદારો આવે એને તાલીમ આપવાની, જેમાં કાચા માલનો બગાડ થાય. સ્વાભાવિક છે કે જ્યારે ઉત્પાદનનું કાર્ય કોઈ શીખવે તો એને ડાયરેક્ટ કંઈ કામ આવડતું ન હોય એટલે કાચા માલનો ખૂબ બગાડ થશે. બીજું, તાલીમ જે મેળવતા હશે એને સ્ટાઇપન્ડ એટલે કે અમુક મહેનતાણું પગાર દેવો પડશે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેને કારણે એકમને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ છે. આપણે આ ઉદાહરણ લઈએ કે પીજીવીસીએલમાં કોઈ ઇલેક્ટ્રિશિયન કે કોઈને હેલ્પર તરીકે નોકરી આપવામાં આવે એની પહેલાં એને 3 વર્ષ સુધી ધ્યાનથી સાંભળજો, 3 વર્ષ સુધી સ્ટાઇપન્ડ આપવામાં આવે, એટલે કે બહુ નોમિનલ પગાર, લગભગ 1000 થી 2000 જેવી નોમિનલ ચાર્જ દ્વારા એટલે કે નોમિનલ પગાર દ્વારા એ હેલ્પરને રાખવામાં આવે. હવે એ 3 વર્ષ સુધી ટ્રેનિંગ મેળવે તો તમે વિચાર કરો એ લોકોને કેટલો ખર્ચ થાય. તો કે ભાઈ દર મહિને ઉદાહરણ તરીકે 2000 ચૂકવતા હોય તો વર્ષના થયા 12 દુને 24000 રૂપિયા, 24000 રૂપિયાનો ખર્ચ કરે. હવે એને કામ શીખવાના પૈસા સામેથી આપ, એમાં ખર્ચો થયો એને, પરંતુ 3 વર્ષ પછી જ્યારે બધું કામ આવડી જાય પછી એને નોકરીમાં રાખવામાં આવે અને પગાર વધુ પછી મળે, 12-15 હજાર પગાર લગભગ હોય છે, તો આવો પગાર એને આપવામાં આવે. પછી 58 વર્ષ સુધી પીજીવીએસએલમાં નોકરી કરશે. તો તમે વિચાર કરો 30 થી 35 વર્ષ સુધી એ જે કર્મચારી છે એની પાસેથી ફાયદો મેળવશે. રોકાણ કર્યું તો અહીંયા ખર્ચ નહીં પણ શું ગણાશે? રોકાણ. તો તાલીમ એ ખર્ચ નથી, પરંતુ તેની ગેરહાજરી, જો આવું ન કરવામાં આવે તો કોઈ હેલ્પર તૈયાર નહીં થાય અને એના કરતાં ખર્ચ વધી જશે. તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડી રોકાણ ગણવું જોઈએ. તમને અહીંયા વિધાન તરીકે પૂછે તો યાદ રાખજો, તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, એવું વિધાન પૂછે તો આ પેરેગ્રાફ જવાબમાં લખવાનો આવશે. તો આ રીતે આ જવાબ અહીંયા પૂરો થાય છે. હવે આપણે સમજીએ કદાચ સેક્શન સીમાં આમાંથી પ્રશ્ન પૂછાય તો કયા આવી શકે. તો તાલીમનો અર્થ આપણે પહેલાં સમજ્યા. તાલીમનો અર્થ, તાલીમ એટલે કર્મચારીને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. તાલીમનું મહત્ત્વ, 8 મુદ્દાના નામ લખવાના છે આમાં, જે આપણે મુદ્દા આપણા સમજાવ્યા હમણાં, પણ માત્ર મુદ્દાના નામ, કારણ કે સેક્શન સીમાં 2 માર્કના પ્રશ્નો છે. હવે સેક્શન ડીના પ્રશ્નો કદાચ, તો એમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન તરીકે કહી શકીએ તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, વિધાન સમજાવો. તો જવાબ આવશે આપણે હમણાં જે છેલ્લે સમીક્ષામાં બોલ્યા છે એ આવશે જવાબમાં, અને એ લખવાનું રહેશે આખો પેરેગ્રાફ, જેની અંદર આપણે લખવાનું છે કે મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ, તાલીમ અધિકારી રાખે, એને પગાર ચૂકવે, પછી નવા કામદારો છે એને તાલીમ આપવામાં આવે, એમાં કાચા માલનો બગાડ થાય એ ખર્ચો થાય, એને સ્ટાઇપન્ડ એટલે કે પગાર ચૂકવવો પડશે. તાલીમનું કાર્ય ખૂબ ખર્ચાળ છે પરંતુ તેમાંથી મળતા ફાયદા જેની સરખામણીમાં વધુ હોવાથી તાલીમ ખર્ચાળ હોવા છતાં તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે એમ કહી શકીએ. જુલાઈ 18માં પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો છે વિધાન તરીકે, તો તમે યાદ રાખજો. તો આ રીતે અહીંયા આપણે આ પ્રશ્નનો જવાબ પૂરો કરીએ છીએ. મને વિશ્વાસ છે કે મેં તમને જે સમજાવ્યું એ તમે વારંવાર 2-3 વખત વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે, પછી જાતે લખવાનો પ્રયત્ન કરશો એટલે આવડી જશે. થેન્ક યુ વિડીયો જોવા બદલ, અને જો તમને આ વિડીયો ગમેલો હોય તો તમે લાઈક આપજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.